બોલો સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય, લાભેશ્વર નાથની જય, રામા પીરની જય, રવજીરામ બાપાની જય, મેઘુમાની જય. હરિ ઓમ. શરણ રજ હું બાળક રંક, શરણ રજ હું બાળક રંક, અબુધ છું યજ્ઞાન, વારે વારે વિશ્વાસ તમારો, રટું રટન તમામ, ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, સેવા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુવાક્ય હે, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધનવંતરી ગુરુ લાભેશ્વર મળ્યા, હે ધનવંતરી ગુરુ લાભેશ્વર મળ્યા, સોહમ સ્વરૂપ સુજાણ, અજર અમર અમૃત આત્મા, દાસર વજીલેને વિચારી, ધન ધન ભાગ્ય જન સદગુરુ મળ્યા, ધન ધન ભાગ્ય જન સદગુરુ મળ્યા, એ ધન્ય જન ગુરુના ગુણ ગાયા, ફેરો એનો સફળ છે લાભો લાભો લાભો, ગુરુ શરણે સીધાવું, કુદરતે માણસને એટલું બધું આયુષ ઘણી વખત આપે કે ખરેખર એ ઈશ્વર ભજન કરવા માટે જો એને રંગ લાગ્યો હોય તો રામ રસ એસા હે મેરે ભાઈ પીએ જો અમર બની જાય.
એવા મેઘુમાં જે 100 ઉપર જેનું જીવન પોતે જીવ્યા છે અને લગભગ 3જી કે 4થી પેઢી જોઈએ છે ને હે એવું આયુષ તો ભાગશાળી કોઈક અંશ હોય એને મળે. જીવણ સાહેબે એમ કીધું, કોઈએ પશ્ચાતાપ કર્યો કે જીવણ સાહેબ મારી ઉંમર તો હવે 80 વર્ષની થઈ ગઈ, પણ મારા માટે તો હવે ઈશ્વર ભજન કરવાની તક વહી ગઈ ને. તો જીવણ સાહેબે એને ના પાડી કે હજી તક કાંઈ વહી ગઈ નથી અને 4 વર્ષ ઉપર વધારીને કીધું કે 84 વર્ષ તે ભલે શિકાર ખેલ્યો, 80ની ઉપર 4, 84 વર્ષ તે ભલે શિકાર ખેલ્યો, ઉનકા ધોખા નાય, શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું હજી કરી લેની એની ઓળખાણ. જો એની ઓળખાણ થઈ જાય તો જીવનનો કાંક શેષ ભાગ જે બસ્યો છે એ જો ઈશ્વર ભજનમાં લગાડે તો એટલી મોટી ઉંમરે જો કાંઈ સમજણ મળે તો પણ ઈશ્વરનું ભજન કરી અને એ આ સંસાર સાગર ભવસાગર તરી જાય છે. એટલે સંતોએ કાયમ માટે દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભે પદ પાય, દાસી જીવન સંતો ભીમના ચરણે. કે આ તો કોઈક સમજવું હોય ને એને સમજાય એવી વાત છે. એટલે એ મારા મન મસ્તાના, એ મારા દિલ દીવાના, તું લે એમ હરિના ગુણ ગાય. એટલે દુર્લભા મનુષ્ય દેહો, દુર્લભા તત્વ દર્શનમ, દુર્લભા સહજા અવસ્થા, સદગુરુ હિ કૃપા વિના. આવો યોગ સદગુરુની કૃપા વિના આપણને મળતો નથી. એટલે કાયમ માટે ગુરુ શરણમાં રહી અને ઈશ્વર ભજન કરી લે એની કમાઈને ધન્ય છે. આવો આવો આ બધી આવી દે બાપુ પાસે આવી દે દુકાભાઈ દે આવી દે.
પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી એ મેલી દ્વેત વિચાર મન વિશ્વાસુ રે ગુરુ શરણ આધાર સાધન હાથું રે ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાશું રે માટે ગુરુ શરણ સિધાય પતિવ્રતા જેમાં નિજ પતિને પુરુષ એક પ્રમાણ પતિવ્રતા પતિને જગત ભરમાં એક જ રૂવે એ જગત ભરમાં જગત ભરમાં એક જ જુએ એ નહીં કદી ભટકાર ધ્યાન તે સાધું રે ગુરુ શરણ આધાર સાધન હાથું રે ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો સાધું રે માટે ગુરુ શરણ સિધાર ડગે નવૃત્તિ અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માય ડગે નવૃત્તિ અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માય અપરમ પાર પદ પામે એ અપરમ પાર પદ એ અપરમ પાર પદ તેજ પામે એ અખંડ શાંતિ ધામ હરદમ સાધુ રે અખંડ શાંતિ ધામ હરદમ સાધુ રે ગુરુ શરણ આધાર સાધન હાથું રે ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો સાધું રે માટે ગુરુ શરણ સિધાય
સાધુ નિત્ય સાધે એ સોહમ સ્વરૂપ સુજાણ સાચો સાધુ નિત્ય સાધે એ સોહમ સ્વરૂપ સુજાણ દાસ લાભો લક્ષને પામે એ દાસ લાભો એ દાસ લાભો લક્ષને પામે એ ગુરુ શરણ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ રે ગુરુ શરણ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ રે ગુરુ શરણ આધાર સાધન હાજુ રે ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાજુ રે માટે ગુરુ શરણ સિલાય આ જગતમાં મનુષ્ય જીવનનું જો કોઈ શ્રેય કરનાર હોય, સારું કરનાર હોય તો એ સદગુરુ સંત છે. અને જેને જેને સદગુરુનું શરણ મળ્યું છે એના તમે જીવન જુઓ તો ખરેખર એના જીવન ઈશ્વર ભક્તિ કરી અને દિવ્ય જીવન જીવી જાય છે. આપણી નજર સામે આપણે બજરંગદાસ બાપાને જોઈએ કે 2.5 અક્ષરનો શબ્દ જે રામ, પણ એ એના હૃદયે એટલો બધો ધર્યો અને એટલું બધું ભજન કર્યું કે આખી દેશ વિદેશમાં પણ એનો જે જેકાર થાય છે. તો એવા બજરંગદાસ બાપાએ કેવળ ભગવાનનું ભજન કર્યું અને આખા જગ પ્રસિદ્ધ જગતમાં એ વિખ્યાત બન્યા. પણ કોના હિસાબે કે આ ભક્તિ મહાપદાર્થ રસ માણીને. એટલે રામ રસ એસા હે મેરે ભાઈ પીએ જો અમર બની જાય. અને એવી અમરતા બજરંગદાસ બાપાએ એના જીવનમાં ઉતારી અને આજે આપણે એના ગુણાનો વાદો ગાતા થાકતા નથી. આપણી વચ્ચે ઉકાભાઈ અને નાથાભાઈ બે આવ્યા છે, તો જે કાંઈ આનંદ આવે એને એ શ્રદ્ધાંજલિ રૂપે આપણને 2 શબ્દો કહે છે. બોલો સદગુરુદેવની. બોલો.